હમણાં કીધું સાહેબ કે મારી તમારી કુળદેવી ગમે એ હોય, પણ ગામનો સાપો બાંધીને બેઠી સાહેબ એ ગામનો ધણી કહેવાય છે. જેને રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને, જેના વડવાના પુનરથના થર લાગી ગયા હોય ને સાહેબ, એના નસીબમાં મેલડી લખાય. મેલડી બજારનું રમકડું નથી સાહેબ, એમને ન મળે. પણ મેલડી કે ભોયે પથારી તને ભૂખ્યો હુવારું, આ દેહની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યાલ. સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી. અને દુનિયામાં મિત્ર કોઈને નાચવાનો શોખ નથી હોતો, પણ માણસને માણસનો સમય નથી આવતો. પણ જે આ કળયુગમાં મારી મેલડીના બની ગયા, જેને મેલડીની સામે કઈક હાડ હોમી નાખ્યા સાહેબ, એક નાનો એવો ધોળીનો ધડીમલો હોય અને ધોળીના ધડીમલે થઈને કદાચ બે આહુડા પડી જાય ને સાહેબ, નાભીમાંથી પોકાર કરો કે એ મેલડી મારી, તારી સિવાય દુનિયાની માલમાં હવે મારું કોઈ નથી હો. અને જેને જેને મેલડીના પરોહે દુનિયાનું નાવડું છોડી દીધું ને સાહેબ, એને મેલડીએ કોઈ દી કમોતે મરવા નથી. એક નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. અને મિત્ર દુનિયામાં જે ગરીબ હોય ને એને ગરીબાઈની ખબર હોય, વીસી કઈડે એને વેદનાની ખબર હોય, ને ગુમડું થાય એને પીડાની ખબર હોય. બાકી પાટાનો બાંધનારો એની વેદના ન જાણતો હોય છે. વાત કરું મારી છાપા વાળી મેલડી દેવની, મારા ગરીબ રાત બનાનું મેલડી રતન કેવા. અમારા ભાઈ ને હવે મેલડી આપે છે એ 100% છે. ગમે એને ક્યાંથી આવે લઈને આવે છે. વાહ વાહ, ભરોહો રાખજે મિત્ર, નાવડું ડૂબવા નહીં દે. સમય આવે ને ત્યારે ખાલી એટલું બોલજે, ક્યાં ગઈ મારી ઝાપા વાળી મેલડી. અને જો ભલામણા પગરખા પહેરવા ઉભી રહે તો ગોળકાના ટીપે મારી મેલડી નો બેઠી હોય. મેલડી નો બેઠી, ગોળકાના ટીપે મારી મેલડી. મારી ઝાપાવાળી માં મેલડી ની વાત કરીએ. મેલડી કેવી હોય? એક નાના એવા પંખીના માળા જેવા ગામની માલબા ગામના ઝાપે સેવાડે સાહેબ, જાતનો તળપદો કોળી પટેલ નામ જેનું ભીમો છે, પણ જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. જેને હાથ ખોટની એક ને એક દીકરી 13 વર્ષની ઉંમર છે સાહેબ. આવડો જાતનો તળપદો કોળી સાહેબ, ગામમાં રહેવા ખોયડું નહીં, સીમમાં ખેતર નહીં. ગામના ઝાપે એક નાનું એવું સાજલ સાપરું બાંધી
અને કોઈની ખેતી વાડીએથી મજૂરીની હા આવે ને, ભીમો કાળી મજૂરી કરવા માટે ગયો. પણ કહેવતમાં મિત્ર કીધું છે, બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ કોઈ દી ઠરે નહીં હો. જેની માથે દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય છે. જેને 13 વર્ષની દીકરી છે, બાકી જેને લાકડીનો ટેકો કહેતા લૂલો લંગડો બાડો કે બોબડો એકેય દીકરો નથી. પણ ભીમો જાગે થાય સવારમાં પોતાના સાજલ સાપરાની માલમાંથી એક લોટો પાણી ભરી અને મોઢું ધોઈ અને સાજલ સાપરાની માલપા બેન પોતાની એક દીકરીનું મોઢું જોવે ને, એના હૈયાની માલપા ટાઢક થાય. ભલે ત્રિલોકના નાથે મને દીકરો નથી આપ્યો ને, પણ આ મારી દીકરી છે ને, મારા દીકરાના તોલે છે. આ મારી દીકરી મારું ગઢપણ પાળી દે છે. અને સાહેબ દીકરો હારો થાય ને એક કુળને તારે, અને દીકરી હારી થાય તો 2 કુળને તારે છે. દીકરી છે એ તુલસીનો કેરો છે. અને અમે તો એમ કહી છીએ સાહેબ, જેના ઘરે દીકરી ન હોય ને એની ગમે એટલી સંપત્તિ હોય ને તો એ નકામી છે. દીકરી હોવી જોઈએ છે. દીકરી વગરનો બાપ નકામો છે. મોર પીછા વગરનો મોર કદરૂપો લાગે ને, એમ જેના આંગણે દીકરી ન હોય ને બાપ કદરૂપો લાગે છે. અરે તમે મજૂરી કરીને આવો, વાડીએથી તમારી પોતાની વાડી હોય, ખેતી કરીને આવો, આવી અને ફળિયાની માલપા પગરખા ઉતારો ને, એટલે પાણીયારેથી પાણીનો લોટો ભરીને પહેલા તમારી દીકરી દોડે છે. એ દીકરી છે. આવડા ભીમાને ગરીબાઈ આટો લઈ ગઈ છે, પણ પોતાની દીકરીની સામે જોવે ને તેને એમ થઈ જાય કે નાના ત્રિલોકના નાથે મને દુનિયાની સંપત્તિ આપી છે. વાત કરતા વાર લાગે એ બોલા સમયને દાતા મારી મેલડી વારનો મારા ગરીબ રાગ મારાની વેળાની ભીમો દી ઉગે અને પોતાના સાજલ સાપરેથી ક્યાંય પણ મજૂરીએ જવું હોય ને, એ પેલા ઘરમાંથી એક અગરબત્તી હળગાવી અને ઝાપાના ખીલની માલપા બેઠેલી મારી ઝાપાવાળી મેલડીને એક અગરબત્તી વાસી અને 3 તાજમ ભરી અને મજૂરીએ ગયો. પણ મેં કીધું ને, દુખિયારા હોય ને એની માથે દુઃખ જ હોય છે. ગામના સીમાડે મજૂરી કરે છે, પણ પોતાના દેહની માલપા એક વેદના પ્રગટ થઈ. વેદના એટલે છાતીની માલપા જેના હૃદયનો દુખાવો ઉપડ્યો એટલે છાતીને દબાવી અને થોડીક વાર વાડીના શેઠે બેસી ગયો છે. વાડીના માલિકે નજીક આવીને કીધું, ભીમા કોઈ દી નહીં અને આજ તારા મોઢાની માથે નૂર નથી, હું છે ભાઈ? વાડીના માલિકને કીધું, શેઠ મારા સાચીની માલપા મને દુખાવો ઉપડ્યો છે. વાડીના માલિકે કીધું, ભીમા આજની દાઢી તને મળી જાય છે, પણ ધીમે ધીમે તારા ઘર ભેગો થઈ જવા. હાથની માલપા દાંતેડ્યું હતું, દાંતેડ્યું શેઠે પડતું મેકી અને ધીમે 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 હાલતો થયો. વાડીના શેઠા બહાર નીકળ્યો ને, એમ અંગતોંગ પીડા સાચીની હૃદયનો દુખાવો અતિ વધી ગયો છે. જેની નજરે એની ગરીબડી દીકરી દેખાય, એક આંખની માલમાં પોતાની ગરીબડી પત્ની દેખાય, ઉપર નજર કરી અને એટલું જ કે મારા ત્રિલોકના નાથ, આ ભવમાં તો મેં કોઈનું પૂરું નથી કર્યું, પણ જો મારા પૂર્વ ભવમાં કઈક મારી કમાણી હોય ને પૂરું થઈ ગયું હોય
તો તારી પાસે માફી માંગુ છું, પણ એ મારા દીનાનાથ, હું મારા ગરીબ ઝૂંપડે પોગું ને, જોજે હો ત્યાં સુધી મારી જીવાદોરીને તોડતો નહીં. અને સાહેબ બે હાથની મુઠ્ઠીઓ વાળીને ગણગણતી દોટ મેકી ગામ સામે. ક્યાં જાય? ગામના સામે પોતાના સાજેલ સાપરાની માલપા વાડામાં એક પગ મેક્યો ને એક પગ બહાર. ત્યાં ભાન ભૂલી ગયો ને ભીમો અળગોઠિયો ખાઈને વાડામાં પડી ગયો છે. પોતાની 13 વર્ષની દીકરી પોતાના બાપને પડેલો જોયો ને, ગણગણતી દોટ મેકીને પોતાના બાપને બથ ભરી ગઈ. પોતાની ગરીબ પત્ની આવી અને ભીમાનું મસ્તક ખોળાની માલપા લાવી અને મોઢાની માલપાથી ફીણ નીકળવા માંડ્યા. એટલે ફાટલ તૂટલ હાડી હતી એનાથી પોતાના ધણીનું મોઢું સાફ કરી અને ગાલની માથે ટાપલી મારે છે. સ્વામિનાથ, શું થયું તમને? આંખું તો ખોલો. પોતાની ગરીબડી દીકરી પોતાના બાપને બધ ભરીને આયા ફાટ રુદન કરે, પણ વાત કરતા વાર લાગે ને સાહેબ, મારા ત્રિલોકના નાથે જીવા દોરીને ખેંચી લીધી. બે માં ને દીકરી ગરીબડા પોતાના ધણીને બધ ભરી પોતાની પત્ની રોવે. દીકરી વાડાની મારબાથી બહાર નીકળી ગામના જાપે ઊભી રહી અને દેકારો મંડી ગઈ કરવા. કોઈ દોડો, મારા બાપને કાંઈક થઈ ગયું, કોઈ દોડો, મારા બાપને કાંઈક થઈ ગયું. સાહેબ તમે એવું હોય ને, ગામ છે હાથીનો પગ છે. આપણા ગઈઢિયાની કહેવત છે, ગામમાં જો તમે જિંદગી હારી જીવી ગયા ને, ભલે તમે ગરીબ હોય, પણ ગામમાં હારી જીવન જીવી ગયા હોય ને, ગામ તમારી ગરીબાઈને થાપટ મારી દેશે. દીકરીએ અવાજ કર્યો એટલે ગામના માણસો, બહેનો, દીકરીઓ, નાના મોટા ભાઈઓ ગણગણતી દોટ મેકી અને ગરીબડા ભીમાના વાડાની માલપા માણાની મેદની માતી નથી. પણ 2-5 વડીલો આવી અને ભીમાની આંખો ખોલીને જોઈ, નાડ તપાસી. નાડીની માલપા ધબકારા નથી, આંખોની માલપા કઈક રતન નથી. સાહેબ બેનું દીકરીઓ આ બે માં દીકરીના બાવડું થોપી અને ઝૂંપડાની માલપા લઈને બેહારી અને ગરીબડી પત્નીને કહે છે, ભાઈ હવે કદાચ તું રોય નાની વાય ગાંડી થઈ જાય, મરી જાય, તોય તને ગામમાં કોઈ હારી નહીં કે. જો આ દીકરી છે ને, હિંમત રાખ, તું રોજ તો આ દીકરીને સાની કોણ રાખશે? પણ સાહેબ ગામ છે ને એકાબીજી સમજુ માણા. અત્યારે તો સાહેબ આપણે ફોન કરવા પડે, તેથી એકાબીજી ગઈઢિયા આંખોના ઈશારે સમજી જતા હતા. સાહેબ વાડાની માલે બાબા એકાબીજી આંખોના ઈશારા કર્યા ને, કોઈ કોઈના ઘરેથી 2 વાહડા લાવ્યા, કોઈ 2 કડબના પૂળા લાવ્યા, કોઈ ભીમાના દેહને ઢાકે ખાપણ થાય એવું કાપડ લાવ્યા, કોઈ 4 નાળિયેર લાવ્યા અને ભીમાની નનામીને તૈયાર કરી છે. સાહેબ આગળ પાછળ કોઈ હતું નહીં. ગામના 4 વડીલો કાંધિયા થઈ અને સાજલ સાપરેથી નનામીને ઉપાડી અને દીવ ઉગે અને ગરીબડો માણા જેને દીવ ઉગે ને અગરબત્તી દેતો ને, એ મારી ઝાપા વાળી મેલડીના ખોળે જઈને નનામી ઉતારી. પણ સાહેબ ઝાપાના ખીલમાં નનામી ઉતરીને મારી નનામી મેલડીએ ભીમાની નનામી માથે નજર કરીને મારી મેલડીની આંખની માલપાથી આંખોડાની ધાર. મારા ગરીબડા, તારી પાસે કઈ હતું કે નતું, પણ દીવ ઉગે તું મને મેલડીને ભૂલતો નતો બાપ. પણ શું કરું, ત્રિલોકના નાથના ઘરના જે આડખેલા હોય ને, એમાં અમારી દેવીઓનું ભીમા કાંઈ ન હાલે. બાકી દુનિયાની માલપા મારા ભીમા તારું રૂવાડું કોઈ ખાંડું કરે અને જો હું મેલડી ભોમાં ભાલા નો છડી દઉં તો હું એ ઝાપા વાળી મેલડી
ગામના ધાબે માં મેલડીના ખોળે વિહામો આપી અને ગામના વડીલોએ જે કાંધિયા બન્યા હતા એને ભીમાની નનામીને ઉપાડી છે. ક્યાં જાય? ગામના શમશાનની માલપા જઈ જેને અગ્નિદા દઈ બાળી જાળી અને ગામના બધા નાના મોટા ભીમાના સાજલ સાપરે વાડાની માલપા આવી અને ધૂપ લઈ કોગળા કરીને માણસો હવના ઘરે ઝૂંપડાના એક ખૂણાની માલપા 13 વર્ષની દીકરી બેઠી છે ને એક ખૂણાની માલપા પોતાની ગરીબડી માં બેઠી. બે માં દીકરી એકાબીજી સામે નજર કરી અને રોવે અને ગરીબને સાનાય કોણ રાખે છે? સંધ્યાટાણું થયું. ગામની માલપાથી બેનો દીકરીઓ રોટલા ઘડી લાવીને બે માં દીકરીને વાળું કરાવી કલાક 2 કલાક બેહે પાછું કામ હવના ઘરે વ્યું જાય. 12 દી સુધી આખા ગામના સભ્યો આવ્યા છે. 13, 14 ને 15 દી થાય ને એટલે આપણી આ દુનિયા આખીનો રિવાજ છે સાહેબ. મારા કે તમારા ઘરે મરણ થાય ને 12 દી સુધી દુનિયાને રૂડું મનાવવા માટે કાકા કુટુંબ સગા વાલા આડોશી પાડોશી બધાય આવ્યા. પણ 15 દી થાય પછી હવના માર્ગે હવ 15મા દિવસની મેઘલી અંધારી રાત 13 વર્ષની દીકરી ગરીબડી માના ખોળાની માલપા માથું નાખી અને એટલું કે છે માં મારો બાપ ગરીબ હતો ને પણ મારો બાપ દિલનો બહુ દિલાવર હતો. એને તો ગામતરું કર્યું માડી આપણી માથે ઉપર આપને નીચે ધરતી. હવે દુનિયાની માલપા આપણો ધણી કોણ છે? ત્યારે પોતાની ગરીબડી દીકરીને રૂડું મનાવવા માટે માથે હાથ ભેગી અને જેને 9 મહિના પેટ રાખી છે ને એ ગરીબડી બાઈ જન્મ દેનારી જનેતા દીકરીને એટલું કહે છે કે બેટા તારો બાપ નથી ને તો આપણે હારી નથી જવાનું. મારી આપણને કોણ રૂપિયો દે, કોણ ટેકો દે? ત્યારે ગરીબડી માએ દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું બાપા ઝૂંપડાની બહાર નીકળ ને ઝાપાના ખીલની માલપા દી ઉગે ને તારો બાપ અગરબત્તી કરતો ને એ આપણો ધણી કોઈ નહીં. ઝાપે બેઠીની મેલડી આપણો ધણી. કરતી નહીં મારી દીકરી. દુનિયાની માલપા જો મારું ધાવણ ધાવી હોય ને કોઈ સામે લાંબો હાથ ન કરતી પણ સમય આવે ને ઝાપાના ખીલમાં મેલડી બેઠી ને એની સામે જઈને લાંબો હાથ કરજે. દુનિયામાં કોઈનો ભિખારી ન બનતો. સાહેબ આવી હિંમત આપી અને હવા મહિનો થયો ને સાહેબ જેના બાપનું કામતરું થઈ ગયું. હવા મહિનો થયો એટલે પોતાની જન્મ દેનારીને એમ થઈ ગયું કે હવે હું કેડ બાંધું. જેમ ભીમો મજૂરિયા જાતો ને એમ પોતાની ગરીબ પત્ની મજૂરિયા જ્યાં દાડીની આ આવે ત્યાં વહી જાય. આમ કરતા કરતા દીકરીને 21 વર્ષની કરી છે. દીકરી 21 વર્ષની થઈ એટલે આડોશી પાડોશી બેનું દીકરીઓ કહેવા માંડ્યા કે બા એ ફલાણી દીકરી યુવાન થઈ ગઈ આને પીડાત કરી દે. સાહેબ આટલું પાડોશીની બાયુ બોલે ને ગરીબડી બાઈની આંખની માલપાથી સોજારા આહુડા પડે. પણ કહેવતમાં કીધી છે ને અંતરના ઊંડાણની એનો કોઈ વેદું મળે તો વંચાય પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો સંકળાશે. પણ સાહેબ આડોશી પાડોશીની બાયુ કે એટલે ઓલી બાઈ ખાલી રોવા માંડે. એમ નથી કહેતી કે મારા ઘરમાં કાંઈ છે નહીં, મારી દીકરીને પીડા છે ના કરે.
પછી સાહેબ આખા ગામની બાઈઓએ મત કર્યો કે ભાઈ ઈ ગરીબડી છે આપણી ભાઈ માગી નો કે એની ખાનદાની છે, પણ આપણે એકાબીજી બહેનો મળીને કઈક કરીએ. એટલે પેલા તો ગામની જે બજારની માલમાં રહેતી ને બધી બહેનો થઈને દીકરીનું આણું તૈયાર કરી નાખ્યું સાહેબ. ગામના સરપંચ અને ગામના મુખી મળી અને સાજલ સાબરાના વાડામાં ઉભો રહીને કીધું, બેન તારી જ્ઞાતિની માલપા તારી દીકરીને શોભે એવો ગમે ત્યાંથી મૂર્તિઓ પાસ કર, અમે ગામ બેઠા થઈ ને અમે ગામ તારી દીકરીના પીડા હાથ કરી દઈશું. પણ મિત્ર ટૂંકમાં વાત કરું, બાઈ એના પિયરમાં ગઈ, એના ભાઈઓ જાયું ને સગા વાલાને ભેગા કરીને દીકરીની લાયક મૂર્તિઓ ગોતી ઘડિયા તોરણ ને ઘડિયા લગન લીધા છે. ગામે મળી અને દીકરીને ગાડું ભરીને લાવી દો કે દાણું કર્યું અને દીકરીના 4 સોરીના ફેરા ફરી અને ગામના સાપે આવી અને ગાડું ભર્યું ને સાહેબ. દીકરીની વિદાયનો સમય. દીકરી ગામના મુખીને મળી, સરપંચને મળી, આડોશી પાડોશીની જે 2 બહેનો દીકરીઓ વડીલો હતા એને મળી અને છેલ્લે દીકરીએ મારી ઝાપાના ખીલમાં બેઠેલી મારી મેલડી સામે ડગલા માર્યા. પાડોશીની 2 બહેનોની દીકરીઓ હતી એને બાવડા થોપ્યા છે, પણ મેલડીનું અહીંથી 10-15 ફૂટનું અંતર રહ્યું ને, પોતાની બેનપણીઓ પાસેથી હાથ મેકાવી ગડગડતી દોટ કાઢી અને લાકડી પડે એમ મારી ઝાપાવાળી મેલડીની પાસે દીકરી પડે. માથે નાખેલો મોડિયો તો પડી ગયો અને પાનેતરની લાજ કાઢી હતી ને, પેલામાં મેલડીભાઈ લાકડી બને મોડી બેનપણીઓ ઊભી કરી, માથે મોડિયો એક બાજુ પડી ગયો તો માથે મોડિયો મેક્યો, સાચી સુધી પાનેતરની લાજ કાઢી હતી ને, લાજ ઊંચી કરી અને 2 હાથ જોડીને મારી ઝાપા વાળી મેલડીને કીધું કે માં મારા બાપનું ગામતરું થયું ને, કીધું ની મારી માં એમ કહેતી હતી કે માગ તો મેલડી પાસે માગજે, દુનિયામાં કોઈ પાસે બિચારી ન થતી. મારો બાપ જે મજૂરી કરતો ને મારી માએ મજૂરી કરીને મને મોટી કરી, ગામે મળીને મારો આણું પરિયાણું ભેગું કરીને મારા 4 ફેરા ફેરવા. મારી માં કહેતી મેલડી પાસે માગજે, મેં તારી પાસે કોઈ દી નથી માગ્યું. મારી તારી પાસે 2 હાથ જોડીને એટલું માંગુ છું, મારી હું તો ઘડી 2 ઘડીની માલપા આ ગામના ઝાપાને મેકીને સદાયની માટે મારા હાર વેલમાં વહી જાય. પણ મેલડી એટલું માંગુ છું, માં અને દીકરીને બેયને મારો બાપ નો ધારો મેકીને વિયા ગયા હતા ને, તારા ભરોસે હું મોટી થઈ ગઈ. મારી આજ મારી ગરીબડી માને હું મેકીને વહી જાઉં છું, ગામના ભરોસે નહીં. મારી ઝાપા વાળી મેલડી મારી માને તારા ભરોસે મેકું છું. મારી માને જો આંખ માથું દુખે ને, એ મારી ઝાપા વાળી મેલડી મારી માનું ધ્યાન માની ભાઈ આટલી ભલામણ કરી અને બેનપણીઓ 2 બાવડા માની ભાઈ આટલી ભલામણ કરી
અને બેન પણ બે બાવડા ધોબીને કીધું કે હાલ બેન આખી જાન તારી રાહે ઊભી છે. અને બળદગાડાની માલપા દીકરીને બેહારી અને ગરીબડી માં એ જાન હાલી નીકળી. જાન જ્યાં સુધી દેખાણી ને ત્યાં સુધી ગરીબડી માં આંખોની માથે નેજવા કરીને ઊભી રહી. સાહેબ આજાય 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 આજાય. બળદગાડા દેખાતા બંધ થઈ ગયા. ગામની બેનું ગરીબડી બાઈ ને કહે બેન હાલ હવે ઘર ભેગી થા. રાજા હોય કે રંગ હોય એ દીકરીઓને પાંખું આવે એટલે તું બધાની દીકરીઓ ઉડી જાય. પણ સાહેબ વાતની હવે મજા છે. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના થયા. આ દીકરીને હાહરવેલની માલપા સાસુ નણંદ મેળા મારે. નભાઈશો નબાપીશો. દીકરી આહુડા પાડતી નથી, આહુડા ને પી જાય છે. અચ્છા મારા બાપ નથી ત્યારે કે છે, મારો ભાઈ નથી, મારો મામેરિયો નથી, મારો જવતલિયો નથી. મારી નણંદ બોલે ને ભલે બોલે, પણ સાહેબ આમ કરતા કરતા 12-13 મહિના થયા. દીકરીને પેટે સારા દિવસો રહ્યા છે. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 7મો મહિનો બેઠો ને સાહેબ, એટલે ગામના ભૂદેવને બોલાવી અને પોતાના સાસુ સસરાએ શ્રીમંતનું મુહૂર્ત લીધું. સાહેબ આપણા હિન્દુનો જે રીત રિવાજ છે. એટલે આ દીકરી રસોડાની માલપા ખૂણામાં બેઠી છે, પણ ભૂદેવ બ્રાહ્મણને પોતાની સાસુ કહે છે ભૂદેવ એ મુહૂર્તના 2 કાગળિયા લખી દેજો, 2 ચિઠ્ઠી લખી દેજો. એક અમે રાખશું અને એક અમારા દીકરાની બહુ 2 દી આટો જવાના છે ને, એક કાગળ એના પિયરમાં દેવો પડે ને. એ અમારે તો હગરિયા હગા મળ્યા છે, એમની દીકરીનું શ્રીમંતનું મુહૂર્ત તો સારું કાઢવા આવે ને, એટલે 2 કાગળ લખજો. દીકરી ખૂણાની માલપા બેઠી બેઠી રહો. ભૂદેવ 2 કાગળની માલપા શ્રીમંતના મુહૂર્તનો વાર તારીખ તથ લખી અને ભૂદેવને દક્ષિણા આપી એટલે વ્યા ગયા. પછી પોતાની સાસુ બોલે છે વાવ બહાર આવો. સાહેબ એને બાપ નહીં ભાઈ નહીં, પોતાના સાસુએ કીધું કે બહુ બહાર આવો. રસોડાની માલપાથી દીકરી ઊભી થઈ, પણ દીકરીનું આખું શરીર ધ્રુજે છે. જઈને પોતાની સાસુ પાસે ઊભી રહી કીધું કે આબા લ્યો આ કાગળ, કાલે મારો દીકરો તમને મેકવા આવશે, તમારા પિયરમાં 2 દી રોકાજો અને આ કાગળ તમારી માને દેજો વાંચી. અને હગરિયા હગા છે ને એ ઘણા ગાડા જોડી અને તમારો શ્રીમંતનો દિવસ મુહૂર્ત કાઢવા માટે આવશે, ખોડો ભરવા માટે, એટલે આ કાગળ તમારી માને દેજો. આવો મહર બોલી દીકરીએ લઈ કાગળને પોતાની સુંદરીના છેડે બાંધી દીધો. સંધ્યા ટાણું થયું, વાળું પાણી કરી આખો પરિવાર હોઈ ગયો, પણ ઓરડાની માલપા દીકરીને નીંદર નથી આવતી. રાજવીતી અને સાહેબ દિવસ ઉચ્યો. પોતાના ધણી તૈયાર થયા, દીકરીએ કપડાનો બસકો તૈયાર કર્યો. 2 માણા હાલી નીકળ્યા, પણ પોતાના ગરીબડા બાપના આંગણે દીકરી જાય છે. સાહેબ ગામના છાપે ઉભા રહી અને પોતાના ધણીએ કીધું કે જો અમે તારા બાપનું ઘર રહ્યું, હવે વઈ જા, 2 દી પછી હું તને તેડવા માટે આવીશ. પોતાના ધણીને કહે છે હાલો ને મારી ગરીબડી માને મળીને વ્યા જાજો, કે ના મારે ટેમ નથી. સાહેબ એ તો જેની માથે પડી હોય ને એને ખબર હોય. પોતાનો ધણી ત્યાંથી વળી નીકળ્યો. બગલની માલપા કપડાનો બચકો છે, ધીમે 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 ડગલા માંડી અને પોતાના ગરીબડા બાપના ઝૂંપડાના માલપા ફળિયામાં પગ મેક્યો. દીકરી એટલું બોલી માં શબ્દ નીકળ્યો અને ઝૂંપડાની માલપા એક તૂટલ ફાટલ ખાટલીની માલપા પોતાની જન્મ દેનારી જનેતા હુતી છે
અને દીકરીનો માં શબ્દ કાને સાંભળ્યો ને, ગરીબડી બાઈ બહાર નીકળીને ગણગણતી દોટ મેકી દીકરીને પાછું ફરી. મારા વિહામાં તું આવી બાપ. દીકરી રોવા માંડી એટલે પોતાની માએ ફાટલ તૂટલ મેલી ગયેલી હાડી હતી દીકરીની આંખોને લૂસી દીકરીને સાચી રાખી. પણ સંધ્યા ટાણું થયું. જન્મ દેનારી જનેતાએ 2 રોટલા ઘડી અને પાટલી વચ્ચે મેકીને એક બટકું ભાગીને દીકરીના મોઢાની માલિપામાં રોટલો આપ્યો ને, દીકરીનું મોઢું મોકળું થઈ ગયું. પોક મેકીને રોવા માંડી ગઈ. માં, આ તારો પ્રેમ છે ને, એ પ્રેમ મને ન્યા નથી મળતો. મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માં, જનનીની જોડ સખી નહીં. માં ઈ માનશે સાહેબ. બાળપણમાં માં મરી ગઈ હોય અને દીકરો પછી કદાચ 70 વર્ષનો થાય ને, ક્યારેક એની જનેતા યાદ આવે ને, એની આંખોના ખૂણા ભીના થઈ જાય. એ માનો પ્રેમ છે સાહેબ. એક બટકું રોટલો દીકરીના મોઢામાં દીધો, દીકરીએ મોઢામાં લઈ જાવ્યો પણ ગળે રોટલો નથી ઉતરતો. શું કામ? એને એની સાસુનું મેણું યાદ આવે છે કે આ કાગળ રહ્યો ને, તમારી માને દેજો, અમારે તો હગરિયા હગા મળ્યા છે, એ ઘણા ગાડા જોડી અને તમારો ખોળો ભરવા માટે આવશે. દીકરી રોતી સાની નથી રહેતી એટલે એની માએ કીધું, બેટા જે દુઃખ હોય મને નો કે ને, તો તને મારા સોગન છે. એટલે હાડીના શેડે બાંધેલું કાગળ હતો ને, એ દીકરીએ ખોલીને પોતાની માને, માં આ ભૂદેવ અમારા ગામના ગોરદેવ મુહૂર્ત કાઢતા ને ત્યારે મારી સાસુ આવું મહર બોલ્યા હતા, આવું મેણું બોલ્યા હતા. પોતાની દીકરીને રૂડું મનાવવા માટે સાહેબ પોતાની ગરીબડી માં કે બેટા મુંજાઈશ નહીં. જો આપણું આખું ગામ છે ને, ઘરે ઘરે જઈને હું કહી આવીશ, ગામમાંથી ઘણી બહેનો દીકરીઓ આવશે, મુંજાઈશ નહીં. પણ સાહેબ વાતની હવે મજા છે. રાતના 12 વાગ્યા, ઓલું મુહૂર્ત લખેલું કાગળ પોતાની માના ઓશિકા નીચે મેકીને માં હુતી છે. ગરીબડી દીકરી રાતના 1 વાગે ઊભી થઈ, માના ઓશિકાને ઊંચું કરી નીચેથી કાગળ લઈ અને વાડાની માલપાથી બહાર નીકળી ગામના ઝાપે ઉભા રહીને બજારની માલપા નજર કરી. માણા નહીં પણ સાહેબ કોઈ કૂતરું ભણતું નથી. હાથમાં કાગળ લઈ અને દીકરીએ ધીમે ધીમે ડગલા માંડ્યા. ક્યાં ગઈ? ઝાપાના ખીલમાં બેઠેલી મારી ઝાપા વાળી મેલડી પાસે. જેને 7મો મહિનો બેહી ગયો છે, પણ ઈસણ વાળી માં મેલડી પાસે બેહી અને એની સાસુએ જે મુહૂર્તની કાગળ આપ્યો હતો ને, કાગળ માં મેલડી પાસે મેકીને એટલું કીધું કે મારા બાપની માં એટલે તું તો મારી ગઈઢી માં કહેવાય. મારી એક મારી ગરીબડી માં ઝૂંપડામાં હોતી છે અને એક તું મારી માં છો. દુનિયાની દીકરીઓ તો એક માં વાળી હોય
પણ મારી હું તો 2 માં વાળી છું. તારી પાસે ક્યારેક અમે માં દીકરી ટક ચૂકી જતા ને, તારી પાસે માગ્યું નતું ભાઈ. મારી રાતના 1 વાગે તારી પાસે માગવા આવીશું, આ ખોળો પાથરી અને એટલું મારા બાપની દેવી તારી પાસે માગું છું. મારી અત્યાર સુધી કાંઈ માગ્યું નથી, પણ એક માગું છું, મરતા પહેલા જો તારે મને જીવાડવી હોય ને તો મારી મા પાસે તો રાતી પાઈ નથી, પણ મારા શ્રીમંત નો જે દિવસ આવે ને તેથી એ મારી ઝાપાના ખીલવાળી મેલડી મારા શ્રીમંત ના દિવસે મારી મેલડી આવજે હો. અને મારી તું નહીં આવી ને, મારી સાસુ નણંદ એવા મને મેણા મારશે ને હું જીવી નહીં શકું. સાહેબ આંખમાંથી 3 કાંહુડા પડ્યા ને, એક આંહુડું મારી મેરડી નો પથ્થર સિંદૂર વાળો હતો એની માથે પડ્યું ને, ત્યાં તો લોઢાના દાંત ની કકડાતી મારી મારી ઝાપા વાળી તું માગી નો કરી દઉં ને તો મને ઝાંપા વાળી મેલડી ને કોઈ દી માં નો કહેતી જવા. મારી તારી પાસે માગવા કઈ નથી આવી, બસ મારી આ વાર ને તારીખ હોય ને, મારી જન્મ દેનારી તો આવશે પણ એની યારે મેલડી તારે આવવાનું છે. અને ત્યારે મેલડી બોલી સાહેબ કોઈને કહેતી નહીં, પણ જેથી તારો શ્રીમંત ખોળો ભરવાનો હોય ને એ અહીંથી બળદગાડાની તારા હાહરવેલના ગામ સુધી જો લાઈન કરી દઉં ને, અને હાબાડ તારા હાહરવેલના ગમે એટલા ખોઈડા હોય ભાઈઓ જાયું કાકા કુટુંબના, પણ કોઈની વવારુનું શ્રીમંતનો દિવસનો કે એવો જો ઉજળો કાઢી અને કોઈ ભાઈઓને દરદાગીના ન હોય એવા દરદાગીના લઈને ન આવું તો હું ઝાપા વાળી મેલ. કાલે તારો ધણી તેડવા આવે ને એની હારે દાંત કાઢીને વહી જાય છે, પણ તારા હાહરવેલના ફળિયાની માલપા ઊભી રહી અને ઓસલીનું પગથિયું ન ચડતી પેલા તો તારી સાસુને બોલાવીને એમ કહેજે કે મારી માએ એવું કીધું છે કે અમારો ખોળો ભરવા માટે અમારા મહેમાન મારા પિયરિયા આવે ને એ ગામમાં હારું મકાન હોય ત્યાં ઉતારો દેજો. જેવા તેવા મકાનની માલિકા મારા પિયરિયા માશે નહીં, મારા પિયરિયા હગરિયા છે, ઝાઝા માણસો આવશે. આટલી વાત કરી અને માં મેલડી અદ્રશ્ય બની ગયા. દીકરી જઈને હુઈ ગઈ. બીજા દિવસે પોતાનો ધણી તેડવા આવ્યો એટલે વહી ગઈ સાહેબ. પણ ફળિયામાં પગ મેક્યો, ફળિયામાં ઉભી રહીને કીધું કે બા, હા બેટા, મારી માએ કીધું છે શ્રીમંત ના દિવસે મારા હગરિયા હગા છે ને જાજા બળદ ગાડા લઈને આવશે, એને ઉતારો ક્યાંક મોટું ખમતી દર ખોયડું હોય ન્યા દેજો. પણ સાહેબ ટૂંકમાં વાત કરું, શ્રીમંત નો દિવસ હતો. દીકરી વહેલા પરોડીએ જાગીને દીકરી નાહી ધોઈ તૈયાર થઈ અને પિયરિયાની રાહ જોવે છે. બળદના ડોકે બાંધેલા ઘૂઘરાનો અવાજ માંડ્યો સંભળાવા છે. ગામની માલપા જેટલી બજાર હતો ને
ડેલીએ બળદ ગાડું ઉભેલું છે. ઘરે ઘરે આખા ગામમાં ઉતારા દેવાઈ ગયા. દર દાગીના એના વસ્ત્ર કપડા આખા ગામની બેનો દીકરીઓને ન હોય. 100 વીઘાના જમીન ખાતેદારને ન હોય. આવું મારી મેલડી દર દાગીનો 80 વર્ષની ડોશી લાકડીના ટેકે ટેકે આખા દીકરીને કંકુ પગલા ભરાવ્યા ને ડોશી સામે આવીને ઊભી રહી. દીકરી આમ જોઈ ગઈ. ડોશી નથી, મારી ચાપા વાળી મેલડી છે. પોતાની માતાજીના મન સુધી કંકુ પગલા ખોળો ભરાવી અને પછી કપડાનો વ્યવહાર હગાવાલાનો કરે. એના હાહુને બોલાવીને ડોશી કે કેટલી દેરાણી જેઠાણી? 5 હાડીઓ આપી છે. હવે કોઈ બાકી બાબા કે ના? મારી દીકરી માટે અમે 2 દાગીના કરાવીને લાવ્યા છે. એક મારી દીકરીનો ને એક તમારો સોનાનો હાર છે. બોલી દીકરીની હાવ મોઢામાં આંગળી નાખી ગઈ. એ આના ઘરમાં ખાવા ખોરી જાર નથી. આ શું છે બધું? ઓલી ડોશી બોલે છે, બાબા અમે આના શેટાના પાડોશી છીએ, હગાઈ નથી. પણ એનો બાપ બાળપણથી અમારી વાડીએ મજૂરી કરતો ને, એની મજૂરીના પૈસા અમારે ત્યાં પડ્યા હતા. ગરીબનું અમારે રખાય નહીં. એટલે એના દીકરીના પ્રસંગમાં એમનો હિસાબ ચૂકતે કરવા હું આવીશ. મને મારા દીકરાએ મેકલી છે. સાહેબ આની માથે ભરોસો રાખો. પતિ ગામના સીમાડા વ્યાજી આવે ને તમારી ઇજ્જત ને જવા ન દે સાહેબ. અને જાપે બેઠેલી મેલડી તો કોઈના બાપની જાગીરી નથી સાહેબ. તમે ભજન કરો તો તમારી. એ આવી અબળા દીકરી દીવ ગેન જો દીવો કરે તો મેલડી એની. શ્રીમંતનો દિવસ ઉજવી અને ગામના જાબે પછી તો વેવાય ને બધાય ગળાની મારી પાસે હાર પહેર્યો છે. પિયરિયાને વિદાય દેવા માટે ગામના જાપે આવ્યા. બળદગાડાની લાઈન થઈ ગઈ છે. આવજો બાપા. પણ સાહેબ 80 વર્ષની ડોશી દીકરીની હાહુના ખંભે હાથ મૂકીને છેલ્લે કીધું, વેવાય અમે જાય છીએ, મારી દીકરીને હાચવજો. એવું ન માનતા કે એની વાંહે કોઈ નથી. દીકરીને કાંઈ પણ દુઃખની વાદળી ઘેરાય છે ને એ દી હું આવીને ઊભી રહીશ. આટલામાં સમજી જાય. વેવાઈને હાથ છોડી ગઈ. બાપા તમારી દીકરી એવી મારી દીકરી, તમારી દીકરીને કોઈ નહીં કાંઈ. સાહેબ જેને જેને ભજન કર્યું ને એને મારી ઝાપા વાળીએ કોઈ દી નિરાશ નથી થવાની. એ આંખમાંથી આંગળું પડે ને એમ જો ક્યાં ગઈ ઝાપા વાળી. અને જો ભલામણા પગરખા પહેરવા ઊભી રહે તો મારી ગોડકાના ટીબે મારી ઝાપા વાળી.